હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર બીજું છે બહુપદીઓ, જેમનું સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન બીજાનો ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જોવાના છીએ। પહેલો, બીજો અને ત્રીજો દાખલો આગલા વિડીયોમાં જોયેલો હતો। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો। ફટાફટ આપણે સમજવાની શરૂઆત કરીએ। જોઈએ શું દાખલો છે। આપણને રકમ ખબર હતી કે શું હતી રકમ, ચાલો ફટોફટ એકવાર જોઈ લઈ કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। અહીં આપણને બે સંખ્યા આપેલી છે। આ પહેલી સંખ્યા છે એ શૂન્યોનો સરવાળો છે, આ બીજી સંખ્યા છે તે શૂન્યનો ગુણાકાર છે। તેના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી અને આ રીતના કંઈક દાખલાનું સોલ્યુશન કરતા હતા કે શૂન્યોના સરવાળાનું સૂત્ર મૂકવાનું, પછી આ એ છે અને આ સામે જવા દેવાનું હતું, એવી રીતના આપણે કરતા હતા। ત્યારબાદ આપણે સાદુરૂપ આપતા હતા, તેની બીની કિંમત મળતી હતી। ત્યારબાદ શૂન્યના ગુણાકારનું સૂત્ર લખતા હતા। આ ગુણાકાર આપ્યું છે એટલે એ વસ્તુ અહીંયા મૂકી દીધી, છેદમાં કાંઈ નથી તો 1 છે। પછી શું કર્યું હતું, આ એને સામે જઈને ગુણે ને આ એક આ બાજુ ગુણે, એટલે એવી રીતના કરતા હતા અને એવી રીતના એ અહીંયા આવ્યું એટલે એની કિંમત અહીંયા આપણને મળેલી હતી તો એની જગ્યાએ તેની કિંમત મૂકી દીધી એટલે આપણને આ સીની કિંમત મળી ગઈ હતી। પછી આપણે આ પ્રમાણિત સ્વરૂપ લખીને સાદુરૂપ કરતા હતા। તમે કહેશો અક્ષર આટલું બધું અમે આગળનો વિડીયો જોયો નથી તો સમજાણું નથી, બરોબર? તો ચિંતા ન કરતા સમજાઈ જશે અને જેને જોયેલો હશે તેને તો મજા આવી ગઈ છે, પાછું તાજું થઈ ગયું હશે। ચાલો સૌથી પહેલા આપણે શું કરવાનું તો લખવાનું શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો। સરવાળાનું સૂત્ર શું થાય જલ્દી કયો જોઈ તો કે -b/a। આ સરવાળાનું સૂત્ર છે, થિયરીમાં ભણી ગયા, સ્વાધ્યાય 2.1 યુઝ કર્યો તો 2.2 માં અત્યાર સુધી યુઝ કરેલો છે, બરોબર? તો અહીં સરવાળો આપણને ખબર છે કે 1 છે, આ પહેલી વસ્તુ છે, આ સરવાળો છે, આ બીજું છે તે ગુણાકાર છે। તો આપણને ખબર છે સરવાળો 1 છે એટલે બરાબર 1 લખી દઉં, છેદમાં કાંઈ ન હોય તો એમાં પણ હું 1 જ લખી દઈશ। હવે સરવાળામાં આપણને ખબર છે શું કરવાની કે આ 1 છે એને સામે લઈ જવાનો, આ ઉપરની જે સંખ્યા હોય એને આ બાજુ લઈ આવવાની, અદલા બદલી આપણે કરી દેવાની છે। તો અહીં -b/, આ 1 સામે આવે તો છેદમાં આવે, આ એ છેદમાં છે સામે જાય તો અંશમાં જાય, તો 1 આ બાજુ આવી ગયો, એ સામે વયો ગયો, આટલી વસ્તુ જ કરવાની છે। આનો છેદ અને આ બંનેની આપણે અદલા બદલી કરી દેવાની છે, ડન। બધા દાખલામાં આવી રીતના કરશું। ત્યારબાદ હવે શું કરશું તો તમે જોવો જોઈએ, આને કહી દઈએ આપણે બરાબર કે, હવે છેદમાં કાંઈ નથી, છેદમાં કાંઈ નથી, 1 છે એટલે કે કાંઈ નથી એમ પણ ગણી શકો તો કયો આના બરાબર કે થશે અને આના બરાબર કે થશે। તો ચાલો એવી રીતના લખું કે -b/1 બરાબર કે, અને આના બરાબર પણ કે, એટલે અલ્પવિરામ કરીને લખ્યું (1) બરાબર પણ કે। તો અહીંયા તો ખબર પડી ગઈ, a બરાબર કે છે, b બરાબર જોઈએ શું છે। હવે જોજો આનો મિનિંગ એવો થયો -b બરાબર કે, છેદમાં 1 છે ન લખીએ તો ચાલે, આનો મિનિંગ એવો થયો a બરાબર કે, એની કિંમત મળી ગઈ। હવે આ બાજુ -b બરાબર કે છે તો મારે b ની કિંમત મેળવવી હોય તો કેટલી થાય તો b ની કિંમત મેળવવી હોય તો આ માઇનસને હું સામે લઈ જઈ શકું તો કે હા, તો આ માઇનસ છે એ પ્લસ થઈ જાય ને આ પ્લસ છે એ માઇનસ થઈ જાય, એટલે કે b બરાબર -k થઈ જાય। એમ ન કરવું હોય તો તમે આને નાને બંનેને -1 સાથે ગુણી દો, તો આને -1 સાથે ગુણશો તો ઓછે ઓછે વધતા એટલે +b થશે, આને -1 સાથે ગુણો તો -1 ગુણ્યા કે -k થઈ જાય। બહુ સરળ, બહુ સહેલી વસ્તુ છે, 10મા ધોરણના છોકરાઓને આટલું આવડતું હોય। ઓકે, તો આ b ની અને એની કિંમત આપણને મળી ગઈ છે, આમાં કોઈને કાંઈ ડાઉટ હોવો જોઈએ નહીં। ચાલો નેક્સ્ટ હવે શું કરશું તો કે હવે આપણે શૂન્યોના ગુણાકાર કરીએ। શું કરીએ? ગુણાકાર ઉપરથી c ની કિંમત મેળવીએ। તો આપણી પાસે ગુણાકાર અહીંયા આપ્યો છે, કેટલો છે 1, તો લખું હું કે શૂન્યોનો ગુણાકાર। ગુણાકારનું સૂત્ર શું થાય તો કે ગુણાકારનું સૂત્ર થશે c/a, ગુણાકાર આપણને આપેલો છે 1, તો હું લખું અહીંયા 1, છેદમાં કાંઈ નથી તો 1 લખીશ। હવે આપણે સરવાળામાં કેવું કર્યું હતું કે આ મીન્સ કે આ અને આ એ બંનેની અદલા બદલી કરી હતી,
આમાં ગુણાકારમાં એવું નહીં કરવાનું. આ જે છેદ છે ને આની સાથે ગુણી દેવાનો અને આની સાથે ગુણી દેવાનો. એટલે શું થશે જોજો જોઈ તો કે સી ગુણ્યા આ એક સી ને ગુણશે એટલે સી એમને રહેશે. ઓકે બરાબર, સી ગુણ્યા એક સી થાય અને આ એ છે એક ને ગુણે તો કેટલા થાય એ ગુણ્યા એક એટલે કે એ. તો જોવો જોઈએ સી બરાબર એ આવી ગયું. સી અને એ બંને કેવા છે? સેમ છે, સરખા છે. તો હવે આપણે શું કરશું તો કે અહીંયા આપણી પાસે એ છે, અહીંયા જોવો જોઈએ એની આપણે કિંમત પહેલા શોધી લીધી છે કે છે. તો આનો મિનિંગ એવો થાય કે સી બરાબર કે. કે ક્યાંથી આવ્યો તો કે એ બરાબર કે છે, એ મેં અહીંયા શોધી લીધું છે. તો આ એની જગ્યાએ મેં સિમ્પલ કે લખ્યો છે. એટલે લખ્યું કે બરાબર કે છે એટલે આપણે આનો ફેર ઓલું ચેન્જ કર્યું. બરોબર. હવે શું કરવાનું તો કે હવે આપણી પાસે પ્રમાણિત સ્વરૂપ છે બહુપદીઓનું. શું છે તો કે પી ઓફ એક્સ બરાબર ax સ્ક્વેર વત્તા bx વત્તા c છે કે નહીં તો કે હા. હવે આમાં એની બીની અને સીની કિંમત જે છે એ મૂકી દો. તો ચાલો એ છે એની કિંમત અહીંયા કઈ છે કે, તો હું એની જગ્યાએ લખીશ કે, પાછળ x વર્ગ છે એટલે x વર્ગ એમને એમ. બરોબર. હવે બી શું છે માઇનસ કે, તો અહીંયા બીની જગ્યાએ હું માઇનસ કે લખું તો વધતે ઓછે શું થાય ઓછા. બીની જગ્યાએ માઇનસ કે લખવાનો છે એટલે કે એક્સ. બરોબર. જો આવું થશે બી એક્સ છે તો આની જગ્યાએ મેં લખ્યું માઇનસ કે, બીની જગ્યાએ એક્સ એટલે કે માઇનસ કે એક્સ અહીંયા આવ્યો. હવે સી છે એની જગ્યાએ શું લખશું આપણે કે. તો સી બરાબર કે છે એટલે કે વધતા કે. હવે આમાં એક વસ્તુ તમે નોટિસ કરો જોઈએ, આમાંય કે આમાંય કે આમાંય કે આ ત્રણે ત્રણમાં કે છે તો કે ત્રણે ત્રણમાંથી આપણે સામાન્ય કાઢવાનો એટલે કે કોમન કાઢવાનો. તો ચાલો સામાન્ય કાઢીએ. કે બહાર નીકળી ગયો, કાઉન્સમાં અહીંયા કે નીકળી ગયો છે તો ખાલી એક્સ વર્ગ વધશે એટલે કે એક્સ વર્ગ. વચ્ચે ઓછા છે એટલે આ ઓછા. આમાંથી આ કે નીકળી ગયો એટલે કે ખાલી એક્સ વધશે એટલે એક્સ. હવે વધતા છે તો વધતા. આ કે નીકળી ગયો, કાંઈ નથી તો 0 ન લખતા, કાંઈ ન હોય તો શું લખવાનું 1 લખવાનું એટલે 1. તો આ જોવો જોઈએ આપણને જે બહુપદી જોતી હતી એ બહુપદી આમાં આપણને મળી ગઈ છે. કાંઈ અઘરું, બહુ સરળ છે. અને આ સ્વાધ્યાય 2.2 માંથી દાખલા પૂછાય જ છે એ ગેરંટી છે. આપણે 2-3 વખત લખી લેવાનું છે અને પ્રેક્ટિસ કરી લેવાની છે. ચાલો આગળ હવે આપણે જોઈએ. એની પહેલા એક તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની કે ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર સ્ટાર બેચ લોન્ચ થઈ ગઈ છે. આ સ્ટાર બેચ કોના માટે છે કે ટોપર બનવા માટેની સર્વશ્રેષ્ઠ બેચ છે. જો તમારે ટોપર બનવું છે એના માટેની આ સ્ટાર બેચ છે. બરોબર. પરંતુ આ બેચમાં એનરોલમેન્ટ કરતા પહેલા થોડીક વસ્તુ તમારે નક્કી કરેલી હોવી જોઈએ. પહેલી વસ્તુ કે યોગ્ય રીતે મહેનત હું કહું એ પ્રમાણે તમે કરવા જોઈએ. આખું વર્ષ દરમિયાન એક લેક્ચરને વ્યવસ્થિત જોવાનો છે. ડાઉટ ત્યાં જણાય ત્યાં પૂછી જ લેવાનો છે. બરોબર. ડાઉટ નામના સેશનમાં એ હું તમને આગળ કહું છું. PDF નો ઉપયોગ કરવાનો છે. ટેસ્ટો તમામ આપવાની છે. બરોબર. મહેનત કરવાનું ધારશો તો ટોપર બનવાનું છે. આ બેચની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો કે જો એક તો રેકોર્ડેડ બેચ છે. પહેલા કહું શું કામ તો કે લાઈવ કરતાં મારી દ્રષ્ટિએ રેકોર્ડેડ બેચ સૌથી સારી. લાઈવની અંદર ડિસ્ટર્બન્સ બહુ હોય. તમે માની લ્યો કે લાઈવમાં હું એમ તમને કહું કે હું તમારા ડાઉટ સોલ્વ કરાવીશ. બરોબર. તો એક બેચની અંદર માની લ્યો કે 200 જણા જ છે, ખાલી 200 છોકરાઓ જ એક બેચની અંદર છે. તો શું 200 ડાઉટ સોલ્વ કરાવવાનો છું લાઈવમાં? બધાની મને કોમેન્ટ દેખાવાની છે. બરોબર. જાય આમ ફટોફટ જાતી હોય દેખાય નહીં, બધાના ડાઉટ એ સોલ્વ ન થાય. અને જો બધાના ડાઉટ સોલ્વ થતા હોય તો ડિસ્ટર્બન્સ પણ એટલું હોય. બીજાના ડાઉટ સોલ્વ થાય, મારા સિવાયના 199 જણા હોય એ બધાના ડાઉટ સોલ્વ થાય તો એમાં તો મારો તો ટાઈમ વેસ્ટ થવાનો જ છે ને. બરોબર. એટલે રેકોર્ડેડ બેચ છે. હવે ચાલો રેકોર્ડેડ બેચ છે તો કઈ વસ્તુ આવશે? વિડીયો આવશે, PDF મટીરિયલ આવશે અને ટેસ્ટ આવશે. ભણવા માટે કેટલી વસ્તુ જરૂર છે તો કે પહેલાં તો ભણવા માટે એક તો પહેલાં વિડીયો જોવો. વિડીયો જોયા પછી મટીરિયલમાંથી વાંચો. વાંચ્યા પછી પોતાનું મૂલ્યાંકન કરવા માટે ટેસ્ટ આપો. આટલી જ વસ્તુની જરૂર હોય. પછી આનું અવારનવાર તમે રિવિઝન કરતું રહેવાનું છે, રિપીટેશન કરતું રહેવાનું છે એટલે કોન્ફિડન્સ વધશે.
હવે રેકોર્ડેડ બેચની એક નુકસાની છે કે એમાં ડાઉટ સોલ્વ થતો નથી. જો લાઈવમાં ડાઉટ નથી જ થતો, પરંતુ આ તો કહી શકાય કે ડાઉટ સોલ્વ થાય, પણ થાય નહીં ખરેખર જોવા જાવ તો સંખ્યા જાજી હોય એટલા માટે. પરંતુ આ રેકોર્ડેડ બેચની અંદર પણ આપણે એક ડાઉટ નામનો ઓપ્શન રાખેલો છે. તમે જેવી બેચ પરચેસ કરશો તેવું અહીંયા માય ઝોન નામનો તમને ઓપ્શન એપ્લિકેશનમાં નીચે દેખાય છે, તેની અંદર બધા જ સબ્જેક્ટ આવી જશે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં ઉપર ડાઉટ નામનો ઓપ્શન હશે, ત્યાંથી ડાઉટ તમે પૂછી શકશો. બરોબર, તમે કોઈ આજે ડાઉટ પૂછો છો તો થોડાક સમય પછી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તે ડાઉટનું સોલ્યુશન તમને કહેવામાં આવે અને તમારા ડાઉટ આખું વર્ષ તમને વાંચી પણ શકશો. તમને એમ થાય કે મેં 2 મહિના પહેલા ડાઉટ પૂછ્યો હતો, તો એ ડાઉટ મને પાછોય પ્રોબ્લેમ છે એમાં, તો એમાં જે તમને સોલ્યુશન આપેલું હોય તેમાંથી તમે વાંચી પણ શકશો. બીજી આપણી બેચનું ખાસ મહત્વ શું, તો કે એક જ કોર્સ અને એની અંદર 6 વિષય, મુખ્ય 6 વિષય. બરોબર, કેવા કેવા, તો કે જો મુખ્ય વિષય તો એટલા જ છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન. બરોબર, પરંતુ સંસ્કૃતમાં લોકોને અઘરું લાગતું હોય છે એટલે સંસ્કૃત, અંગ્રેજીમાં પાઠ્યપુસ્તક આવશે. બરોબર, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત. હવે આ બેચની અંદર ઘટે છે શું એ તમને કહી દઉં. એક ઘટે છે હિન્દી. બરોબર, તો હિન્દી ભવિષ્યમાં આવશે તો આમાં જ તમને પ્રોવાઈડ થઈ જશે ફ્રીમાં, એનો કોઈ અલગથી ચાર્જ નથી, એટલે એ તમે ચિંતા કરવાની નથી. પણ જો કે હિન્દીની તમારે આશા રાખવાની નથી, પરંતુ જો આવશે તો તમને આની અંદર આપવામાં આવશે. બરાબર, તો આ છે કોર્સ. જો તમારે ખરીદવું હોય તો ખરીદી શકો છો. કોઈ કાંઈ ડાઉટ હોય, પ્રોબ્લેમ હોય, કાંઈ આ કોર્સ વિશે તમારે પૂછવું હોય તો આ ઉપર ફોન નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરી લેવાનો. ચાલો ફટોફટ આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો આપણો છે દાખલા નંબર 5મો. એમાં શૂન્યોનો સરવાળો -1/4 છે, ગુણાકાર +1/4 છે. તો ચાલો હું લખીશ સૌથી પહેલા શૂન્યોનો સરવાળો. હવે આ સરવાળો છે એનું સૂત્ર શું થાય, તો કે -b/a સૂત્ર છે એનું. સરવાળો આપ્યો છે -1/4 એટલે લખીશ -1/4. સરવાળામાં આપણે એક વસ્તુ કરતા હતા કે આ અને આ વસ્તુ એ નીચે આવી જાય, આ વસ્તુ ઉપર આવી જાય, એ બંનેની અદલા બદલી કરતા હતા ક્રોસમાં. તો એ જ વસ્તુ કરશું -b, એના છેદમાં આપણે આ -1 લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ આ એ છે ને અહીંયા સામે જ આવવા દઈએ, એટલે એના છેદમાં 4. ડન છે એટલી વસ્તુ. ઓકે, હવે આના બરાબર હું લખી દઉં કે, બહુ સરળ છે, આના બરાબર મેં લખી દીધું કે. હવે શું કરીશું જોજો. હવે આનો મિનિંગ એવો થાય કે આના બરાબર કે અને આના બરાબર કે લખી શકું, તો કે હા, તો -b/-1 બરાબર કે, અલ્પવિરામ એના છેદમાં 4 બરાબર કે લખી શકાય. હવે જોવો જોઈએ, પહેલાં તો હું આમાંથી આ માઇનસ અને આ માઇનસ ઉડાડ દઉં, એટલે આગળ જતા આપણને નડે નહીં. હવે આ 1 છે એ સામે જાય, તો આનો મિનિંગ એવો થાય કે b બરાબર 1 ગુણ્યા k, એટલે કે k, b બરાબર k. 1 અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય, k ને 1 સાથે ગુણો તો k જ આવે ને, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ચાલો, આમાં 4 છે, એ સામે જાય તો ગુણાકારમાં જાય, તો એ બરાબર 4k સાથે ગુણશે તો શું આવશે, 4k. બરાબર, શું આવ્યું, 4k. તો અહીંયા આપણને બીની અને એની કિંમત મળી ગઈ છે. બી બરાબર k આવ્યો, એ બરાબર 4k આવ્યો. બસ આ બે કિંમત મળી છે, તો એની ઉપર કરી દઉં બોક્સ, એટલે આગળ જતા આપણને તરત દેખાઈ જાય. પછી શું કરવાનું છે, મારી પહેલા જવાબ આપો. હવે શું કરવાનું છે, તો કે હવે આપણે લખવાનો છે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર શું થાય, તો કે c ના છેદમાં a થાય. તો અહીંયા આપણી પાસે ગુણાકાર આપ્યો છે 1/4, તો હું 1/4 લખી લઉં. હવે ગુણાકારમાં આપણે કેમ કરતા હતા, તો કે એને અહીંયા ગુણી દો, 4 ને આ બાજુ ગુણી દો. બરોબર, તો આ 4 છે એ c સાથે ગુણશે આ બાજુ, એટલે થઈ જશે 4c. વચ્ચે બરાબરની નિશાની, એ છે એ 1 સાથે ગુણશે, એટલે a ગુણ્યા 1 થઈ જશે a. ડન. હવે અહીંયા a છે, એની કિંમતમાં આપણી પાસે આપેલી છે,
કઈ કિંમત છે તો કે a બરાબર 4k છે તમે જુઓ તો હું એની જગ્યાએ 4k લખી લઉં એની જગ્યાએ શું લખું 4k લખું શું કામ લખું તો કે અહીંયા કાઉન્સમાં લખશું a બરાબર 4k આપણે શોધેલું જ છે અને જો આગળ આવી વસ્તુ કરીએ ને તો આને કહેવાય કારણ કે એમ કારણ કે a બરાબર 4k બરોબર તો અહીંયા આપણે શોધેલું જ છે એની કિંમત એટલે એની જગ્યાએ 4k લખ્યા છે બરોબર આ શરત લખેલી છે થોડુંક આને પ્લેસિંગ વ્યવસ્થિત કરું કાકાની પીડીએફ ફાઇલ પાછી તમને પ્રોવાઈડ કરાવવાની છે ફ્રીમાં ઓકે હવે આ 4 છે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં જાય મારે c ની કિંમત જોતી છે એટલે c ને એકલો કર્યો તો 4k ના છેદમાં 4 હવે જોવો જોઈએ આ 4 ઉડ્યા તો કે હા હવે શું વધ્યું c બરાબર k વધ્યો અહીંયા આપણી પાસે c ની પણ કિંમત મળી ગઈ c બરાબર k હવે આપણે આપણું સૂત્ર લખી દઈએ પ્રમાણિત સૂત્ર p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c હવે આની અંદર આ a ની b ની અને c ની કિંમત આપણે શોધીને a b ને c બસ એ કિંમત લખી દઈએ તો a ની કિંમત છે 4k એટલે ત્યાં હું સૌથી પહેલા લખું 4k x વર્ગ પાછળ છે x વર્ગ એમને એમ વધતા અહીંયા b છે તો b ની કિંમત મળી k તો b ની જગ્યાએ હું લખું k પાછળ x છે એમને એમ વધતા c ની કિંમત મળી k એટલે c ની જગ્યાએ હું લખું કે હવે આમાં તમે જોશો તો અહીંયા કે ત્રણે ત્રણમાં કે છે તો ત્રણે ત્રણમાંથી આપણે કે કાઢીએ કોમન તો અહીંયાથી કે કોમન નીકળી ગયો તો અહીંયાથી 4 વધે અહીંયાથી x વર્ગ વધે તો 4x વર્ગ વધતા અહીંયાથી પણ કે નીકળી ગયો એટલે ખાલી વધે x વધતા અહીંયાથી કે નીકળી ગયો તો અહીંયા કાંઈ ન હોય તો વધે 1 બરોબર તો 4x વર્ગ વધતા x વધતા 1 આ આપણને મળી ગઈ છે આપણી બહુપદી બરોબર તો અહીંયા આપણો આ 5મો દાખલો થઈ જાય છે પૂરો ડન છે ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો આપણે વધારે ટાઈમ બગાડવો નથી ફટોફટ છઠ્ઠામાં સરવાળો આપ્યો છે 4 ગુણાકાર આપેલો છે 1 હવે તો ખૂબ પ્રેક્ટિસ તમને થઈ ગઈ હોય છઠ્ઠો દાખલો આપણે કરીએ છીએ એટલે તો શૂન્યોનો સરવાળો સૂત્ર શું છે -b ના છેદમાં a શું છે -b ના છેદમાં a સરવાળો કેટલો કીધો છે 4 એટલે હું લખું 4 છેદમાં કાંઈ નથી તો 1 લખી શકું તો કે હા સર લખી શકો છેદમાં કાંઈક તો આપણે લખેલું રાખશું હો એટલે દુઃખ ન લાગે છેદને પણ ચાલો આગળ વધીએ આપણે હવે શું કરવાના આમાં તો કે આ a આ બાજુ વહી જાય 4 આ બાજુ આવી જાય એ બંનેની અદલા બદલી સરવાળામાં કરીએ તો -b ના છેદમાં 4 આ બાજુ આવી જાય છે એટલે 4 બરાબર a છે એ સામે વયો જાય છે એટલે a ના છેદમાં 1 હવે આને કહી દેવાનું બરાબર k હવે આના બરાબર કે તો જોઈએ આગળ હવે તો -b ના છેદમાં 4 બરાબર પણ કે અલ્પ વિરામ આના બરાબર કે અહીંયા લખ્યું હવે આના બરાબર પણ કે એટલે કે a ના છેદમાં 1 બરાબર કે હવે જોવો જોઈએ શું કરશું તો કે આ 4 અહીંયા કે ને ગુણે એટલે શું થશે -b બરાબર 4 ગુણ્યા k એટલે 4k અહીંયાથી 1 સામે જાય તો કે ને ગુણે તો 1 ગુણ્યા k કેટલા થાય તો કે 1 જ થાય એટલે a બરાબર પણ થવાના છે k a ની કિંમત મળી ગઈ પરંતુ b ની કિંમત મળી નથી કારણ કે -b છે હવે આ માઇનસને કાઢવા માટે આને પ્લસ કરી દો સામે માઇનસ કરી દો બંનેની નિશાની બરાબરની બે બાજુ નિશાની ચેન્જ કરી દેવાની એટલે b બરાબર -4k તો અહીંયા આપણી પાસે આ b ની વેલ્યુ આવી ગઈ તો કે હા -4k આવ્યા છે એની કિંમત આવી ગઈ શું છે k આવ્યા છે ઓકે હવે આપણે શું કરવાનું તો કે આ સરવાળો કર્યો એવી રીતના હવે આપણે ગુણાકાર કરવાનો તો જોઈએ હવે આપણે શૂન્યોનો ગુણાકારનું સૂત્ર શું મિત્રો તો શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a ગુણાકાર આપણને આપ્યો 1 આપ્યો એટલે બહુ સહેલું થવાનું છે
જોજો શું લખશું, અહીંયા 1 છે, છેદમાં કાંઈ નથી તો ત્યાંય 1 લખી દેશું. હવે આમાં કેમ આપણે આની ને આની આમ અદલા બદલી કરી હતી, પરંતુ આપણે ગુણાકારમાં કેમ કરીએ છીએ તો કે આને આની સાથે ગુણો, આને આની સાથે ગુણો, અદલા બદલી કરવાની નથી. તો c ગુણ્યા 1 કરશું તો c થશે બરાબર a ગુણ્યા 1 કરશું તો શું થશે a. એટલે કે c અને a બંને કેવા છે, સેમ છે, સરખા છે. હવે એની કિંમત અહીંયા આપણને મળી ગઈ છે કે, તો અહીંયા જ્યાં a લખ્યો છે એની જગ્યાએ હું લખી દઉં કે. હવે અહીંયા મેં કે લખ્યો, પેપર ચેક કરવા વાળાને કેમ ખબર પડે કે આ કે ક્યાંથી આવ્યું, તો આપણે લખવાનું કે કારણ કે a બરાબર કે છે, અને એ અહીંયા આગળ આપણે ગોતેલો છે એટલે એ સમજી જ જવાના છે. તો અહીંયા આપણને c ની કિંમત એ મળી ગઈ છે કે. કરી દો બોક્સ. હવે અહીંયા તમે જોશો તો એની કિંમત એ મળી ગઈ, બી ની મળી ગઈ, સી ની મળી ગઈ. હવે આપણે આપણું પ્રમાણિત સૂત્ર લખીએ તો શું છે, p of x બરાબર a, x નો વર્ગ વત્તા b, x વત્તા c. આ આપણું પ્રમાણિત સૂત્ર છે. હવે આમાં a, b અને c ની જગ્યાએ આ a, b અને c ની જે કિંમતો મળી એ લખી દઈએ, આપણે ચેન્જ કરી દઈએ કિંમતોમાં. તો જુઓ એની કિંમત a બરાબર k છે, તો અહીંયા એની જગ્યાએ હું લખું k પહેલાં તો આવી રીતના થશે k x વર્ગ. પછી હવે જોજો જોઈ અહીંયા b છે તો b ની કિંમત છે -4k, તો આ b ની જગ્યાએ હું લખીશ -4k, અને આ x છે એ x એમને. પછી આ વધતે ઓછે શું થશે, ઓછા, એટલે ઓછા -4k, ઓછા એટલે કે માઇનસ જ થયું ને, 4k x. જોજો આ b ની જગ્યાએ મેં લખ્યું છે -4k, એટલે આ b ની જગ્યાએ -4k લખ્યું, આ x છે એ તો છે જ એમને લખવાનો. c ની કિંમત છે k, એટલે હું c ની જગ્યાએ લખીશ વત્તા k. હવે તમે નોટિસ કરશો કે આમાંય k, આમાંય k, આમાંય k, ત્રણમાં k હોય તો k ને કાઢવાનો કોમન, એટલે કે સામાન્ય. તો અહીંયા k ને કોમન કાઢી લીધો તો અહીંયા આવશે x વર્ગ વધશે, x વર્ગ ઓછા, અહીંયાથી k કોમન કાઢી લીધો એટલે 4x વધશે, એટલે 4x વત્તા આ એને આપણે કોમન કાઢી લીધા એટલે વધશે કાંઈ ન હોય તો 1. તો અહીંયા આપણો આ દાખલો પૂરો બાળકો. હવે જોજો આની pdf ફાઇલ તમને પ્રોવાઈડ કરાવવાની છે, કઈ જગ્યાએ કહીશ, પરંતુ આની સાથે સાથે આપણું આખું ચેપ્ટર પણ પૂરું થાય છે. તમે આખા ચેપ્ટરની સિરીઝ જો ન જોઈ હોય તો ચોક્કસથી જોવો, પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેની લિંક, ત્યાંથી તમને લાઇનસર તમામ વિડીયો જોવા મળશે. અને બધાની પીડીએફ ફાઇલ પણ તમને પ્રોવાઈડ કરાવીશ. વિડીયો કેવો લાગે છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. અને આપણા વિડીયોની ખાસિયત છે કે તમે જુઓ એકો એક અક્ષર કેવો સ્પષ્ટ દેખાય છે, ભણવામાં આનાથી વિશેષ તો જોઈશું. બરોબર, ઓકે. તો હવે પહેલાં તમને કહી દઉં કે જો તમે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તેમાં પણ તમારો પ્રેમ વરસાવી દો. જેવો વિડીયોમાં તમારો પ્રેમ આવે છે તેવો જ પ્રેમ એપ્લિકેશનમાં વરસાવી દેવાનો છે. ડાઉનલોડ કરીને 5 સ્ટાર રેટિંગ આપી દેવાનું છે. એની અંદર કઈ કઈ વસ્તુ છે તો કે અહીંયા બેચીસ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે સ્ટાર બેચ નામની આપણી બેચ છે, મેં તમને આગળ વાત કરી તે તમે જોઈન્ટ કરી શકો છો. કોર્સની અંદરથી તમે પર્ટિક્યુલર સબ્જેક્ટના કોર્સ પરચેસ કરી શકો છો. હવે ફ્રી કોર્સિસની અંદર બધા જ કોર્સિસ ફ્રીમાં પણ અવેલેબલ કરાવેલા છે. આ પેઇડ કોર્સ અને ફ્રી કોર્સ બંને અલગ વસ્તુ છે. આની અંદર યુટ્યુબના વિડીયો તમને લાઇનસર મળી જશે. બરોબર, તમારે બીજે યુટ્યુબમાં સર્ચ મારીને ગોતવાની જરૂર પડશે નહીં, આમાં તમને લાઇનસર મળી જશે. સાથે સાથે આપણે તમામ વિડીયોની જે પીડીએફ ફાઇલો હશે તે પણ આમાંથી તમે એક્સેસ કરી શકશો. એટલે તમારા માટે કામની, બધા જ વિદ્યાર્થીઓ માટે કામની ઓપ્શન છે ફ્રી કોર્સિસ. અને હા, જેને કોર્સ ખરીદવો છે તે કોર્સ ખરીદજો, ચોક્કસ ખૂબ તમને આખા વર્ષ દરમિયાન હેલ્પફુલ થશે. ત્યારબાદ મિત્રો અહીંયા સ્ટડી મટીરિયલ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે દરેક સબ્જેક્ટની ટેક્સ્ટ બુક એક્સેસ કરી શકશો, ડાઉનલોડ કરી શકશો, વાંચી શકશો. આમાંથી તમે જૂના એટલે કે પાછલા વર્ષોના બોર્ડના પેપર એક્સેસ કરી શકશો, તે જોઈ શકશો, વાંચી શકશો, ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવીને તમે તમારી રીતના પેપર આપી શકશો. બરોબર, અને લિંકની અંદરથી તમે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી જોઈન થઈ જાઓ. ધોરણ 10ના વોટ્સઅપ ગ્રુપની લિંક તેમાં આપેલી છે. તો મિત્રો આ હતું આપણી એપ્લિકેશનના
ફીચર્સો. અને ત્યારબાદ મિત્રો ફરી પાછું એક વાત કહીશ કે ચોક્કસથી તમે સ્ટાર બેચ પરચેસ કરો. ધોરણ 10 ગુજરાતી માધ્યમ ટોપર બનવા માટેની સર્વશ્રેષ્ઠ બેચ. રેકોર્ડેડ બેચ છે, વિડીયો, પીડીએફ મટીરિયલ, ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ બધી જ વસ્તુ છે. આ 6 વિષયો આવી જાય છે. બરોબર, સરસ મજાની એપ છે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો આ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઇક કરજો. ધન્યવાદ.